આશ્રમની અમારી ટીચર જોવામાં ખૂબ જ સુંદર હતી. તેઓ હંમેશા મારી સાથે ખૂબ જ પ્રેમથી વર્તા હતા. જ્યારે એક સાંજે તેમણે મને પોતાના ઘરે બોલાવ્યો. તે દિવસે એક સાંજે તેમણે મને આવ્યા ન હતા, જેથી હું પણ ચિંતિત હતો. સાંજે તેમના ઘરે પહોંચતા જ તેમણે મને સીધા પોતાના ખંડમાં બોલાવ્યો. મને પાસે બોલાવીને ટીચરે કહ્યું કે હવે મારાથી એકલા રહેવાય નહીં. તું મારું એકલું પણ દૂર કરી શકે છે. આમ કહીને તેમણે મારા પેટમાં હાથ નાખીને મારું હથિયાર બહાર કાઢ્યું. પછી ઘોડી બનીને ત્યાં જ. મને ક્યારેય સપનામાં પણ એવું ન લાગ્યું હતું કે મારી પહેલી નોકરી મારા માટે આટલી લકી સાબિત થશે. હું એક આશ્રમમાં શાળામાં ચપરાસીના રૂપમાં હમણાં જ નોકરીએ લાગ્યો હતો. આશ્રમમાં શાળાની એક ખૂબસૂરત શિક્ષિકા મારા સુખ આપશે, આ વાત મેં ક્યારેય વિચારી પણ ન હતી. તેના બધા શોમાં જે હું કરી શક્યો ન હતો, તેના બધા સબક મને તે ટીચર આપનારા હતા. આનો મને થોડો પણ અંદાજો ન હતો. મારું નામ આદિત્ય છે અને હું 28 વર્ષની ઉંમરે નોકરીએ લાગ્યો હતો. જે જિલ્લામાં મારી નોકરી હતી ત્યાં જ હું રહેતો હતો. નોકરીના 4 મહિનામાં જ હું એક જ કામથી કંટાળી ગયો હતો. જલ્દી હું તે શાળામાંથી પોતાનું ટ્રાન્સફર કરાવવાનું વિચારી રહ્યો હતો. પણ અચાનક મારા જીવનમાં કંઈક રોમાંચક ઘટના બની. એક દિવસ આશ્રમમાં બાળકો વચ્ચે ઝઘડો થવા લાગ્યો. જ્યારે મારી નજર ત્યાં ગઈ ત્યારે મેં જોયું કે તે ભીડમાં એક સુંદર મહિલા હતી. મને ખબર ન હતી કે તેઓ આશ્રમની નવી શિક્ષિકા છે. બાળકોના શોરશરાબાને તે માસ્ટરની બાઈને તકલીફ પડી હતી. ત્યારે મેં ઝઘડો સુલઝાવવા માટે તે ભીડમાં પ્રવેશ કર્યો. બાળકો માસ્ટરની બાઈને પૂર્ણ રીતે ઘેરી લીધી હતી. પણ તેમ હું ભીડમાં ઘૂસ્યો, ટીચરનો હાથ અજાણતા મારા હાથમાં આવી ગયો. જેમ જેમ હું ઝઘડો સુલઝાવવામાં હાથમાં આવી ગયો અને દાટગડો સુલઝાવવામાં વ્યસ્ત થયા. આશ્રમમાં હું સૌ સાથે મળીજુલીને રહેતો હતો અને સમય આવે ત્યારે બાળકોને દાંટ પણ આપતો હતો. મારા એક જોરદાર દાંટવાથી બાળકો પોતપોતાના વર્ગમાં ચાલી ગયા. કોઈ બાળકનો પગ મેડમના પગ પર લાગી ગયો હતો, જેથી તેમને સારી ખાસી ઈજા થઈ હતી. તેમનો હાથ પકડીને હું તેમને ટીચર રૂમ સુધી લઈ ગયો. ત્યાં પહોંચતા જ હું તેમના પગ પર મલમ લગાવવા લાગ્યો. તે વખતે તે રૂમમાં અમે બંને સિવાય અને કોઈ ન હતું. મેડમે મારા ખભા પર હાથ મૂકીને કહ્યું કે તું શાળા મારી નવી પોસ્ટિંગ થઈ છે. હું અહીંની નવી મેડમ છું. મારું નામ સંધ્યા છે. મેડમે જાતે એક ચપરાસી સાથે પોતાની ઓળખાણ કરાવી હતી. મેં તેમને નમસ્કાર કર્યો અને પોતાનો પરિચય આપ્યો. મેડમે કહ્યું કે નોકરીના પહેલા દિવસે શાળાના કોઈ કર્મચારી સાથે આ રીતે મુલાકાત થશે. આ મને ખબર ન હતી. મારી મદદ માટે ખૂબ ધન્યવાદ. મેડમના પગ પર પટ્ટી બાંધીને હું પોતાના બીજા કામ પર નીકળી ગયો. થોડી વાર પછી ફરી હું ટીચર રૂમમાં શિક્ષકોને પાણી આપવા આવ્યો. ત્યાં જતાં જ મેં જોયું કે ત્યાં મેડમ બેસી હતી અને પોતાના પગને સહેજ રહી હતી. હું તેમની પાસે ગયો. શું તમને વધારે તકલીફ થઈ રહી છે? મેડમે માથું હલાવ્યું. તેમને પાણી આપ્યું હામાં જવાબ. ત્યારે એક બીજી મેડમ ત્યાં આવી ગઈ અને સંધ્યા મેડમનું હાલ પૂછવા લાગી. હું ત્યાંથી જવા જ હતો કે તેમણે મને રોકી લીધો. તેઓ બોલી, આદિત્ય, સંધ્યા મેડમને વધારે તકલીફ થઈ રહી છે. શું તું તેમને તેમના ઘરે છોડી શકે છે? મેં સહમતિ વ્યક્ત કરી અને સંધ્યા મેડમને તેમના ઘરે છોડવા માટે નીકળી પડ્યો. તે દિવસે પહેલીવાર મેં તેમનું ઘર જોયું. હું તેમનો હાથ પકડીને તેમને ઘરની અંદર સુધી લઈ ગયો અને પછી તેમના ખંડ સુધી પહોંચાડી દીધો. આ પછી હું તેમના માટે રસોડામાં ચા બનાવવા લાગ્યો. મેડમ ફ્રેશ થઈને ખંડમાંથી બહાર આવ્યો. ચા આપતા જ હું ત્યાંથી નીકળવા લાગ્યો. આ પર મેડમા માટે ચા લઈને બહાર આવ્યો. ચા પર મેડમે મારાથી નીકળવા લાગ્યો અને મારા ગાલ પર હાથ ફેરવતા મારી ખૂબ પ્રશંસા કરી. તેમની વાતોમાં મારી તારીફ સાંભળીને મને પણ સારું લાગી રહ્યું હતું. જે રીતે મેડમે મારા ચહેરા પર હાથ ફેરવ્યો તે બધું થોડું અલગ હતું. હું ઉંમરમાં તેમનાથી નાનો જ હતો તો કદાચ સ્નેહથી મારા ચહેરા પર હાથ ફેરવી રહ્યા હતા, પરંતુ પોતાની ઉંમરમાં પણ તેઓ ખૂબ સુંદર હતા. પહેલી જ મુલાકાતમાં હું તેમના ઘર સુધી પહોંચી ગયો હતો. મેડમ સ્વભાવથી ખૂબ સારા લાગ્યા. તે દિવસ પછીથી મેડમનું કોઈ પણ કામ હોય તો તેઓ મને કહેતા. હું તેમનું દરેક નાનું મોટું કામ કરી દેતો હતો. તેઓ મારાથી ખૂબ ખુશ હતા. એક દિવસ મેડમનો જન્મદિવસ હતો. મેં કેટલાક શિક્ષકોને તેમને જન્મદિવસની શુભેચ્છાઓ આપતા જોયા અને તે સમયે અમારી નજરો મળી. મને મેડમને ખાલી હાથે શુભેચ્છા આપવી સારું ન લાગતું હતું, પણ નજરો મળ્યા પછી પણ તેમને શુભેચ્છા ન આપવી પણ સાચું ન લાગ્યું. ત્યારે તેઓ મારી તરફ આવવા લાગ્યા. ત્યારે પ્રધાનાચાર્યે મને આવાજ દીધો અને હું તેમના કામ માટે ત્યાંથી નીકળી ગયો. તે દિવસે જ્યારે સંધ્યા અને મારું તેમનાથી દૂર થઈ જતો કારણ કે મને તેમને ખાલી હાથે શુભેચ્છા ન આપવી હતી. સાંજે મેડમજીએ મને તેમના ઘરમાં જન્મદિવસના મોકે આમંત્રિત કર્યો. રાત્રે પોતાના ખંડમાં જઈને હું સારી રીતે તૈયાર થયો. પછી તેમના માટે એક સારો સા ગિફ્ટ ખરીદ્યો અને તેમના ઘરે પહોંચ્યો.
જેમ જેમ હું ત્યાં પહોંચ્યો, મારી આવાજ સાંભળીને તેઓ મને પોતાના ઘરના ગેટ પર લેવા આવ્યા. તેમણે પોતાના ઘરને ખૂબ જ સાફ સુથરું રાખ્યું હતું. તે દિવસે એક સુંદર ઘર મારી આંખો સમયનો પ્રયાસ કરી રહી હતી. મારા ભાડાના નાના ખંડમાં જે સુંદરતા ન હતી તે સુંદરતા તેમના ઘરમાં હતી. તેમના ઘરમાં પહોંચીને મેં જોયું કે અમારા સિવાય ઘરમાં અને કોઈ ન હતું. તેમના જન્મદિવસનો કેક મને ટેબલ પર દેખાઈ રહ્યો હતો. મતલબ જરૂર કોઈ મહેમાન કેક લઈને આવ્યો હશે. મેં માસ્ટરનીજીને પૂછ્યું કે શું ઘરમાં અને મહેમાન છે. આટલી દેરથી હું એકલો અને કોઈ મહેમાન છે તો તેમને પણ બહાર બોલાવો. આટલી દેરથી હું એકલો જ અહીં બેઠો છું. ત્યારે તેમણે કહ્યું કે ઘરમાં મારા અને તારા સિવાય અને કોણ લાવ્યો? આમ પૂછતાં જ તેઓ બોલી કે આ કેક હું જાતે જ લઈને આવી છું. મેડમજીએ પોતાના જન્મદિવસનો કેક જાતે જ લાવ્યો. આ સાંભળીને મને ખૂબ ખરાબ લાગ્યું. કેક લાવવાનો વિચાર મને શા માટે ન આવ્યો? હું પોતાના મનમાં જ બડબડાટ કરવા લાગ્યો. મેં મેડમજીને કહ્યું કે મેડમ સાચું માફ કરજો, મને પણ તમારા માટે કેક લાવવાનો ખ્યાલ ન આવ્યો. ત્યારે તેઓ મારી પાસે બેસી ગયા અને બોલી કે પણ હું તારાથી નારાજ છું. તે શાળામાં મને જન્મદિવસની શુભકામનાઓ શા માટે ન આપી? આમ કહીને તેઓ મારાથી શુભકામનાઓ શા માટે ન આપી? ત્યારે મેં તેમને તેમનો ગિફ્ટ આપ્યો અને જન્મદિવસની શુભકામનાઓ આપી. મેં કહ્યું બાઈ મને આ રીતે ખાલી હાથે તમને શુભકામનાઓ ન આપવી હતી. તેથી મેં સવારે તમને શુભકામનાઓ ન આપી હતી. તે ગિફ્ટ જોઈને બાઈ બોલી આદિત્ય, તને મારા માટે શું જરૂર હતી? તારું આવવું જ મારા માટે શું જરૂર હતી? તારું આવવું જ મારા માટે પૂરતું છે. આમ કહીને મેડમજીએ મારો હાથ પકડીને કેક કાપ્યો. મેં તેમની પાસે પૂછ્યું કે તમારા સિવાય અને કોઈ નથી. શું તમારા પતિ બીજા શહેરમાં છે? ત્યારે તેઓ હસી પડ્યા અને બોલી પતિ મારા હજુ લગ્ન થયા નથી. મને લગ્નનો વિચાર બિલકુલ ગમતો નથી. તેથી હું પોતાનું સિંગલ જીવન જીવી રહી છું. તેઓ જોવામાં સુંદર હતા. તેમનામાં આટલી તારીફ કરવા માટે તેમની પાસે કોઈ ન હતું. તે રાત્રે મેં તેમના ઘર પર જ ખાણું પણ ખાધું. તેમની સાથે હાથમાં પણ ખૂબ સ્વાદ હતો. તેમની સાથે વાતો કરતાં કરતાં રાત થઈ ગઈ. ઘડિયાળ પર મારી નજર પડતાં જ મેં મેડમજીને કહ્યું કે હવે મને જવું ખૂબ મોડું થઈ ગયું છે. હું આમ કહેતાં જ તેઓ બોલી આદિત્ય આટલી જલ્દી શું છે? થોડું વધારે રોકાઈ જા. મેડમજી એકલા હતા. કદાચ આથી જ તેઓ મને રોકાવાનો આગ્રહ કરી રહ્યા હતા. હું મનમાં વિચારી રહ્યો હતો કે રોજની જેમ હું એકલો જ વાંચવાનો છું. તો આજની રાત અહીં રોકાવામાં શું સમસ્યા છે? હું મનથી જ વિચારી રહ્યો હતો કે ત્યારે મેડમે કહ્યું આદિત્ય આજની રાત તું અહીં જ રોકાઈ જા. સવારે જલ્દી નીકળવું હોય તો ચાલી જજે. હા ના કરતા. મેં તેમના અહીં રોકાવાની હામી ભરી દીધી અને અંદરથી મને આવાજ દીધો. હું પછી તેઓ પોતાના ખંડમાં આંગવા ચાલી કે આંખો બંધ કરી લીધી. મેં કહ્યું મેડમ સોરી મને માફ કરો. તરત જ સોરી, મને માફ કરો. મને લાગ્યું તમે મને આવાજ દીધો તેથી હું અહીં આવી ગયો. મારા આમ કહેવા પર તેમણે કહ્યું આદિત્ય સાચું જ હું તને આવાજ દીધો હતો. કપડાં બદલતી વખતે તેમણે મને શા માટે બોલાવ્યો હશે? તેઓ મારી તરફ પીઠ કરીને ઊભા હતા. તેમણે કહ્યું પાછળ મારી પીઠ સુધી મારો હાથ ન પહોંચી શકતો. મારા કપડાના પીઠ સુધી મારો હાથ ન પહોંચી શકતો. શું તું મારી મદદ કરી શકે છે? મારી હિંમત ન થઈ રહી હતી. પણ તેમને મદદની જરૂર હતી જે મારા માટે મહત્વનું હતું. મેં શરમાતા તેમની મદદ કરી. મારું કામ પૂરું થતાં જ હું તેમના ખંડમાંથી બહાર આવી ગયો. તે રાત્રે મેં જેમ તેમ તેમના ઘરમાં જ વિતાવી. સવારે જલ્દી હું પોતાના ખંડ પર નીકળી ગયો કારણ કે મારી યુનિફોર્મ ખંડ પર હતી. વગર તેના હું નોકરી પર ન જઈ શકતો હતો. થોડા આવા જ દિવસો વીતી ગયા. 2 દિવસ થઈ ગયા અને મેડમ શાળામાં નજરે ન આવ્યા. 2 દિવસ પછી મને તેમનો ફોન આવ્યો. તેમણે કહ્યું આદિત્ય મને તારી થોડી મદદ જોઈએ છે. તેમની એક આવાજ પર હું દોડતો તેમના ઘરે પહોંચ્યો. મેં જોયું કે તેમનો ચહેરો પૂરો ઉતરી ગયો હતો અને તેમને યોગ્ય રીતે ચાલવામાં પણ તકલીફ પડી રહી હતી. મેં તેમની હાલચાલ પૂછી તો ખબર પડી કે તેમની કમરમાં દુખાવો થઈ રહ્યો છે. આ જ કારણથી તેઓ પાછલા 2 દિવસથી શાળામાં આવ્યા ન હતા. હું તેના માટે મેડિકલમાંથી દવા લઈ આવ્યો. તેમણે કહ્યું હું 2 દિવસથી દવા લઈ રહી છું. પણ કોઈ ફરક અનુભવાતો નથી. શું તું ગરમ તેલથી મારી માલિશ કરી શકે છે? કદાચ આથી મને થોડો આરામ મળે. અત્યાર સુધી મેં તેમના કોઈ પણ કામને ના નહોતી કહી અને આજે તો તેમને મારી સાચી શકતો હતો. હું પણ ઈચ્છતો હતો કે તેઓ જલ્દી ઠીક થઈ જાય. રાત નાસ્તો હતો કે તેઓ જલ્દી ઠીક થઈ જાય. રાતના વખતે હું તેમની કમરની માલિશ કરવા લાગ્યો. જેમ જેમ મારા હાથ તેમની કમર પર ઘૂમી રહ્યા હતા. કદાચ તેમને ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. મેડમ જવાન હતા તેમની કમર પર. મારી નજર પડતાં જ હું પોતાના પર કાબુ ગુમાવવા લાગ્યો. પણ મેં પોતાને સંભાળ્યો અને પોતાની નોકરી કરી ગયો. મેડમે કયું દિવસમાં પોતાની નોકરી કરી લે પણ કૃપા કરીને થોડા દિવસ રાત્રે મારી પાસે અહીં રોકાઈ જા. મને થોડો આરામ લાગવા લાગશે
તો હું જાતે કહી દઈશ કે હવે તું જઈ શકે છે. તે બેચારા એકલા તેમની મદદ માટે આસપાસ અને કહી ન હતું હું ત્યાં રોકાઉં કે ન રોકાઉં હતો કે ત્યારે મેડમ બોલી, આદિત્ય સંકટના સમયે પોતાના જ કામ આવે છે. મેં તને પોતાનો માનીને તો કોઈ વાત નહીં. મેડમ ઉદાસ થઈ ગયા હતા. ત્યારે મેં તેમને કહ્યું, હું તમારો પોતાનો છું. તમે સુધી તમને ઠીક ન લાગે, હું બિલકુલ ચિંતા ન કરો. જ્યાં સુધી તમને ઠીક ન લાગે હું અહીંથી ક્યાંય નહીં જાઉં. મારી વાત સાંભળીને મેડમ ખુશ થઈ ગયા. મેં પોતાના હાથોથી તેમના માટે ખાણું બનાવ્યું. પાછલા કેટલાક મહિનાઓમાં મને ઘણા કામની આદત થઈ ગઈ હતી. મારા હાથનું ખાણું ખાઈને મેડમ ખૂબ ખુશ થઈ ગયા. તેમણે મારો ખાણું ખાઈને મેડમ ખૂબ લઈ લીધું. તેમના માટે આ સામાન્ય વાત હોઈ શકે, પણ મારા માટે નહીં. રાત્રે સૂવા પહેલાં મેં તેમની કમરની માલિશ કરી દીધી. તે માલિશ પછી હું હોલમાં જઈને સૂવાનું વિચારી રહ્યો હતો, પણ મેડમે મને રોકી લીધો. તેમણે કહ્યું, આજે તું મારા જ ખંડમાં સૂઈ જા. રાત્રે જો મને કોઈ વસ્તુની જરૂર પડી તો હું તને ઉઠાવી શકું. તેમની પાસે સૂવામાં મને થોડી ઝંઝટ હતી, પણ તેમને મારી સાચી મદદ જોઈને કર્યો. જેમ જેમ ખંડની લાઇટ બંધ થઈ હું સૂવા લાગ્યો. અચાનક મને પોતાના શરીર પર એક હાથ અનુભવાયો. હું ચોંકી ગયો અને પાસનો નાઇટ લેમ્પ ચાલુ કર્યો. લાઇટ ઓન કરતાં જ જોયું કે મેડમનો હાથ મારા પેટની પાસે ઘૂમી રહ્યો હતો. આ જોઈને મેં તેમનો હાથ ઝટકીને દૂર કર્યો અને બોલ્યો, મેડમ આ શું કરી રહ્યા છો તમે? હું તમારો કર્મચારી છું. તેમણે જવાબ આપ્યો, અહીં તું મારો કર્મચારી નથી, હું તારી મેડમ નથી. તને જોઈને રોજ મારું મન તારી પાસે આવવાનું કરતું હતું, પણ તું હંમેશા આટલી ખૂબસૂરત ઔરતથી નજરો ચુરાવીને દૂર ભાગે છે. તું ઇન્સાન તો છે ને? જેમ જેમ તેમણે આમ કહ્યું, મેં કહ્યું કે તમે મારા પર આ રીતે બેવજા શંકા ન કરો. હું ઇન્સાન છું, પણ તમારી અને મારી લેવલ મેચ થતી નથી. તો પણ તમે મારાથી પ્રેમ કરો છો. હું એ મારાથી પ્રેમ કરો છો. આ પર તેમણે કહ્યું કે હું અમીર ગરીબનું બહાનું બંધ કર. પણ મેડમ જેમ જેમ મેં આમ કહ્યું તો તેઓ બોલી, હવે તો મને પક્કો શંકા છે કે તું સાચો ઇન્સાન નથી. પોતાની કમી છુપાવવા માટે જ તું આ બધા બહાના બનાવી રહ્યો છે ને મેડમ? મને ઉકસાવી રહ્યા હતા જેથી હું તેમની સાથે સમય વિતાવું, પણ મેં આવું ન કરવાનો નિર્ણય કર્યો. મેં તેમને સાફ ના કરી દીધી. મેં કહ્યું, મેડમ મને પણ તમે ગમો છો, પણ મેં તમને ક્યારેય તે નજરે નથી જોયા. હું તે લડકાઓમાંથી નથી જે એક મહિલા સાથે થોડો સમય વિતાવીને તેને ભૂલી જાય. હું તમને પોતાની જીવનસાથી તરીકે જોઉં છું. મારી ઈચ્છા છે કે તમે પણ મને એ જ નજરે જુઓ. મારી વાત સાંભળતાં જ તેઓ પણ મારાથી દૂર થઈ ગયા અને બોલી, મેં તને પહેલેથી કહ્યું હતું કે મને લગ્નમાં કોઈ રુચિ નથી અને તેથી હું 5 વર્ષની ઉંમરે પણ કુમારી છું. મને લગ્ન વિશે થોડું વિચારવું પડશે. અત્યારે તો હું આના માટે તૈયાર નથી. તે રાત્રે મારા ના કરવાથી મેડમ નારાજ થઈ ગયા હતા, પણ સાચું હું ફાલતુ લડકાઓમાંથી ન હતો. મેં મેડમને પોતાની પત્નીના રૂપમાં જોયા હતા. તે રાત્રે હું તેમના ખંડમાં ન રોકાયો અને હોલમાં જઈને સૂઈ ગયો. ખૂબ રાત થઈ ગઈ હતી, તેથી હું પોતાના ખંડમાં પણ ન જઈ શક્યો. બીજા દિવસે શાળામાં જ્યારે મારી અને મેડમની નજર મળી તો તેઓ કંઈક અલગ જ અંદાજમાં હતા. એ જ દિવસે મેડમે મને શાળાની બહાર મેદાનમાં બોલાવીને મારા હાથમાં કેટલાક પેપર આપ્યા અને કહ્યું કે આને બહાર કોઈ વ્યક્તિને આપી દેવા. હું તો બસ ચપરાસીનું કામ કરી રહ્યો હતો. જ્યારે હું બહાર ગયો તો ત્યાં કોઈ પણ ન હતું જેને પેપર આપવા હતા. આ પૂછવા માટે કે ટીચર રૂમમાં ગયો, પણ ત્યારે ત્યાં મેડમ ન હતા. મને તેઓ મુખ્ય અધ્યાપકના કેબિનમાં જતા દેખાયા. તેમની સાથે વાત કરવા માટે હું કેબિનની પાસે ગયો. અંદરથી મને મલ્હોત્રા સર અને મેડમની હંસીની આવાજો સંભળાવા. મેડમ મલ્હોત્રા સરની સામે મારી કેટલાક વધારે જ તારીફ કરી રહ્યા હતા. મારા પ્રત્યે તેમના મનમાં જે પ્રેમ હતો તે સાંભળીને હું કંઈક વધારે જ ભાવુક થઈ ગયો હતો. તે રાત્રે મારાથી રહેવાય નહીં અને તેથી મેં મેડમને વગર જણાવે તેમના ઘરે જવાનો નિર્ણય કર્યો. ફૂલોનો ગુલદસ્તો હાથમાં લઈને હું તેમના ઘરમાં દાખલ થયો. તેમના ઘરનો દરવાજો ખુલ્લો હતો તો તેમને કંધા પર ઊંચકીને તેમના ખંડમાં લઈ ગયો. ખંડમાં જઈને મેં તેમને બેડ પર લીટાડ્યા અને હું પણ તેમની પાસે બેસી ગયો. પણ ત્યારે મેડમના ચહેરા પર મેં ગભરાહટ જોઈ. તેઓ ડરી ગયા હતા. હું તેમની પાસે ગયો અને કહ્યું, મેડમ કાલે તમે મારાથી એ જ બધું ઉમ્મીદ કર્યું હતું, તો આજે તમે આટલા ગભરાયેલા શા માટે છો? ત્યારે તેમના ખંડના વોશરૂમમાંથી એક આદમી બહાર નીકળ્યો. તે આદમીને જોઈને મેડમ પોતાની જગ્યાએથી ઊભા થઈને બેસી ગયા અને આશ્ચર્યચકિત થઈને મારી તરફ જોવા લાગ્યા. તે આદમી અને કોઈ નહોતા પણ અમારા શાળાના મુખ્ય અધ્યાપક હતા. તે સમયે મુખ્ય અધ્યાપકની હાલત એવી હતી જેમાંથી સાફ લાગતું હતું કે તેમના અને મેડમ વચ્ચે ઘણું બધું છે. મેં કહ્યું, મેડમ મને તમારો આજ સાચો જોવો હતો. સારું થયું કે સવારે મને કોઈ અને ન મળ્યો, નહીં તો તમારા ખોટા નાટકને પ્રેમ સમજીને હું તમારો ગુલામ બની રહેતો. સવારે મલ્હોત્રા સરના કેબિનમાં તમે મારી તારીફોથી બાંધી રહ્યા હતા તે બધું મેં સાંભળ્યું છે.
તમે મને પોતાના પ્રેમના જાળમાં ફસાવીને મારાથી પોતાના બધા અવૈધ કામ કરાવવાનું વિચાર્યું હતું. આજ સુધી મેં પોતાના ભલાપણ અને તમારા પ્રત્યે પ્રેમના ચાલતે તમારા બધા કામ કર્યા, પણ તમે મારાથી જે પણ કામ કરાવ્યા મેં તેની સત્યતાને એકવાર પણ નહીં. તમે એક ઢોંગી શિક્ષક છો. તમારું સાચું હવે ભૂલ કરી દીધી. પાછલા કેટલાક મહિનાઓથી તમે મારી આસપાસ ઘૂમી રહ્યા હતા. મને પાસે બોલાવી રહ્યા હતા. તમને શું લાગ્યું આથી તમારા જન્મદિવસનો કેક કાપ્યો? તે દિવસે તમે મારો હાથ થામ્યો હતો. ત્યારે તમારા પ્રત્યે મારા દિલમાં વધારે જ જગ્યા બની ગઈ. મને તમારાથી સાચો પ્રેમ થઈ ગયો હતો. જો એક દિવસ પણ તમે શાળામાં દેખાતા ન હોત, હું તો તમારા પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. પણ કદાચ કિસ્મતને કંઈક અને જ મંજૂર હતું અને તેણે મારી સામે અજાણતા જ તમારું સાચું લાવી દીધું. તમે પોતાની અદાઓથી મુખ્ય અધ્યાપકને પણ પાગલ કરી દીધો હશે. આ મુખ્ય અધ્યાપકે તમને એક અપંગ વ્યક્તિની જગ્યા નોકરી પર રાખી છે. આ પણ મને સમજાઈ ગયું. તમારો તો ડીએ તકનો પણ શિક્ષણ ન થયું. સવારે તમારી અને મુખ્ય અધ્યાપકની વાતચીત સાંભળીને મેં તમારા વિશે સારી માહિતી જુટાવી. મુખ્ય અધ્યાપક તમારા પ્રેમમાં પાગલ થઈને એક અપંગ વ્યક્તિની નોકરી ખાઈ લીધી. પાછલા કેટલાક દિવસોથી જે અનાજની બોરીઓ નાખી રહ્યા છે. કેટલાક દિવસોથી જે અનાજની બોરું શાળાના ગોદામમાંથી મારી ગાડીમાં નાખી રહ્યા હતા, તે અનાજ તમે બંને બહાર બ્લેકમાં વેચી રહ્યા છો. આશ્રમના ઘરનું ખાણું ચોરતા સમયે પણ આ પણ મનેને શરમ ન આવી કે કમીના કારણે બાળકો રોજ ભૂખ્યા રહે છે. તેમની જ બદદુઆથી આજે તમારી સત્યતા સામે આવી છે. આ સમજી લો. મારી વાત સાંભળીને તું બંને જ મારા પર હસવા લાગ્યા. અમારી સામે તો બકબક કરી રહ્યો છે, પણ બહાર તારી વાત કોણ કરી રહ્યો છે? ટીટીપ કરી રહ્યો છે. હું હવે તારી વાત કોણ સાંભળશે? હવે મેં એક અપંગ વ્યક્તિની નોકરી ખાઈને ફરજી રીતે નોકરી પર લગાડી છે. આટલું જ નહીં, આશ્રમનું અનાજ પણ હું બહાર બ્લેકમાં વેચું છું. હવે મેં તારી સામે બધું કબૂલ કરી લીધું, તો પણ તને કોઈ ફાયદો નહીં થાય. તું અમારું કંઈ બગાડી શકતો નથી. પ્રધાનાચાર્ય અને મેડમ મારા પર હસવા લાગ્યા. બંને જ મારા પર હુમલો કરવા માટે મારી તરફ વધ્યા. ત્યારે હું જોરથી હસવા લાગ્યો. મેં કહ્યું, તમને શું લાગ્યું કે માત્ર તમે બંને જ ચાલાક હોઈ શકો? એક નજર આ ખંડની બારી પર પણ નાખો. ખંડની બારીની બહાર એક કેમેરા ચાલુ હતો. આશ્રમના એક માસ્ટર ત્યાં પૂરા સમયથી વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યા હતા. ત્યાં મેં શાળાના બધા શિક્ષકોને પણ બોલાવી રાખ્યા હતા. આટલું જ નહીં, આશ્રમના ટ્રસ્ટી પણ તે સમયે ત્યાં હાજર હતા. તેમણે તરત જ મલ્હોત્રા સર અને તે મહિલાને નોકરીમાંથી બરખાસ્ત કરી દીધા અને બંનેને પોલીસના હવાલે કરી દીધા. અમારી પાસે તે બંનેનો કબૂલનામો વાળો વિડીયો પણ હતો, જેને સબૂત તરીકે બધા શિક્ષકો સાથે મેં પોલીસમાં જમા કરાવ્યો. એક સાધારણ ચપરાસીનું આ મોટું કામ જોઈને આશ્રમના બધા શિક્ષકો અને ટ્રસ્ટીએ મારી ખૂબ પ્રશંસા કરી. આટલું જ નહીં, મને ચપરાસીથી પદોન્નતિ આપીને સિનિયર ક્લાસની પોસ્ટ પણ આપી દીધી. ક્યાંય ને ક્યાંય મારી ઈમાનદારીએ મને આ સ્થાને પહોંચાડ્યો. તે ટીચર જેમને મને એક સાધારણ નહોતા પણ ચપરાસી સમજતા હતા. અસલમાં તેમના માટે સાધારણ નહોતા, પણ તેમનાથી પણ વધારે હતા. સાથીઓ, કોઈનો હક છીનવીને ઇન્સાન વધારે દિવસ સુધી ખુશ રહી શકતો નથી. જ્યારે તમે તેને ધોખાથી હાસિલ કરો છો તો એક દિવસ તે વ્યાજ સમેત પાછું વસૂલાય છે. તેથી જે પણ ઈમાનદારીથી હાસિલ કરી શકો તે જ હાસિલ કરો અને જે તમારી પાસે છે તેમાં સંતોષ રહો. મહેનતની રોટલીમાં કોઈનો ડર નથી હોતો. તે હંમેશા સુખ અને સંતોષ જ આપે છે. આ ઘટનાએ મને એક મહત્વનો સબક શીખવ્યો કે ઈમાનદારી અને સત્યના માર્ગે ચાલવાથી જ અસલી સંતોષ અને સફળતા મળે છે. કોઈનો હક છીનવીને મેળવેલી વસ્તુઓ લાંબા સમય સુધી ટકતી નથી.